હેલો એવરીવન, સૌથી પહેલાં થેન્ક યુ સો મચ કે તમને લોકોને મારી ઇન્સ્ટન્ટ પોટની ખીરની રેસીપી ખૂબ જ સારી લાગી હતી. તો નેક્સ્ટ રેસીપી છે કે હું જે સેવૈયા હોય ને એ હું ઘણી વખત ઇન્સ્ટન્ટ પોટની અંદર બનાવી નાખતી હોઉં છું કે જે 5 જ મિનિટમાં બની જતા હોય છે, કાંઈ હલાવવાની ઝંઝટ વગર. તો રેસીપી પણ મેં શૂટ કરીને રાખી છે, એ તમે જોઈ આવો. સૌથી પહેલાં ઇન્સ્ટન્ટ પોટને સોતે મોડ ઉપર સ્ટાર્ટ કરીશું અને અહીંયા આપણે 1 ટેબલ સ્પૂન જેટલું અહીંયા ઘીને આપણે એડ કરીશું. ઘી મેલ્ટ થઈ જાય એટલે એની અંદર કાજુ, બદામ, દ્રાક્ષ અને ખજૂર અહીંયા મેં એટલું લીધેલું છે. અહીંયા તમે ચારોળીને એ પણ લઈ શકો છો, બટ મેં અહીંયા નહોતા લીધા કારણ કે અમુક વસ્તુ એવી હોય કે ઘરમાં અમુકને ભાવતી હોય ને અમુકને ન ભાવતી હોય. તો આ વસ્તુ બધી એવી છે કે બધા ખાઈ લેતા હોય. તો મેં અહીંયા આટલું ડ્રાયફ્રૂટ લીધું છે. અહીંયા તમે પલાળીને પણ લઈ શકો છો, બટ હું અહીંયા ઇન્સ્ટન્ટ પોટની અંદર જ બનાવું છું કે જેથી તે સોફ્ટ આગળ જઈને થઈ જ જવાના છે. તો હું અહીંયા પલાળ્યા મેં નથી. અને ઇન્સ્ટન્ટ પોટની રેસીપી હોય તો એ પણ ઇન્સ્ટન્ટ જ હોવી જોઈએ. તો બસ એકદમ સરસ રીતના એને આપણે અહીંયા સાંતળી લઈશું. જેટલું સાંતળશો ને એટલું એનો ટેસ્ટ એકદમ સરસ આવશે. એકદમ સરસ રીતના તે સંતળાઈ ગઈ છે. હવે એની અંદર આપણે આવી રીતના જે સેવ આવતી હોય ને એને એડ કરી દઈશું અને એને પણ આપણે થોડીક વાર માટે સાંતળી લઈશું. જોઈ શકો છો એકદમ સરસ રીતના સંતળાઈ ગયું છે, બ્રાઉન કલર પણ થઈ ગયો છે. હવે એની અંદર આપણે 2.5 થી પોણા 3 કપ જેટલું અહીંયા દૂધને હું એડ કરીશ. હવે અહીંયા ટેસ્ટ મુજબ આપણે સુગરને પણ એડ કરી દઈશું. અહીંયા તમે કન્ડેન્સર મિલ્ક અને મિલ્ક પાવડર પણ યુઝ કરી શકો છો. મેં અહીંયા સિમ્પલ જે બ્રાઉન સુગર હોય એનો જ યુઝ કર્યો છે. હવે કરીશું બંધ અને એને અહીંયા તમે ફંક્શન્સ બધા જોઈ શકો છો. હું અહીંયા એને ખીર છે ને આની અંદર એકદમ સરસ બની જતી હોય છે. હું એને 5 જ મિનિટ માટે મૂકીશ. પ્રેશર પણ એનું રિલીઝ થઈ ગયું છે. તો હવે એને આપણે કરીશું ઓપન. જોઈ શકો છો એકદમ સરસ રીતના ચડી ગયા છે. કલર પણ એકદમ સરસ આવ્યો છે. જોઈ શકો છો એકદમ સરસ થીક એવા બનીને રેડી છે. તમને આ સ્ટેજે એવું લાગતું હોય કે થોડાક થીક લાગી રહ્યા છે તો તમે અહીંયા થોડુંક દૂધને એડ કરી શકો. બટ ગરમ ગરમ ખાવા હોય ને અત્યારે જો તમારે યુઝ કરવું હોય તો આ કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે. તો ડેફિનેટલી તમે લોકો આવી રીતના બનાવજો. કેવી લાગે તમને લોકોને મારી રેસીપી મને જરૂરથી કહેજો. આઈ રિયલી હોપ તમને લોકોને મારો વિડીયો સારો લાગ્યો હશે. થોડોક સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા. બાય બાય ફોર નાઉ.